ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું બધાનો આજ મારા નવા વ્લોગમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ ફરવા માટે. મારી વાઈફનો ફ્રેન્ડનો બર્થડે છે નિશા એનો, તો અમે જઈ રહ્યા છીએ એનો બર્થડે ઉજવવા માટે બહાર. ને બધા ટ્રેનમાં બેસી ગયા છીએ સવારમાં. ને પહેલું સ્ટેશન આવી રહ્યું છે હવે વલસાડ પછી આવશે. તો મિત્રો વલસાડ આવી ગયું છે ને વલસાડ પછીનું સ્ટેશન છે વાપી. તો વાપી અમે ઉતરી ગયા છીએ, તો તમને બધાને ખબર પડી જ ગઈ છે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. તો ત્યાં ઉતરીને હવે અમે ઓટો પહેલાં ગોતી પછી ઓટો રિક્ષા મળી એટલે અમે ઓટો રિક્ષામાં બેસીને અમારું જે હોટલ હતી હોટલ સાયર એજન્સી એમાં પહોંચી ગયા. અને હોટલનો નજારો હું તમને બતાવું. જો બાળકો માટે હિંચકા, લસરપટ્ટી, ગજેબો, સ્વિમિંગ પુલ, એકદમ મસ્ત હોટલ છે. રહેવા જમવાની સગવડ મળી. અને ગોપી પણ આમથી હાલી આવે છે. તો પહેલાં અમે કીધું હોટલનો વ્યૂ બતાવી દઈએ, પછી આપણે રૂમમાં જઈશું. રૂમ રાખી છે ત્યાં. અને એકદમ મસ્ત સ્વિમિંગ પુલ છે. જમવા માટે રાત્રે જમવા માટે બધા ટેબલ ખુરશીઓ એન્ડ હોટલ એકદમ મસ્ત હતી. ને હોટલમાં બધો સામાન મૂકીને નીકળી ગયા ત્યાંથી. અમે જઈ રહ્યા છીએ હવે દરિયાકાંઠે. અમે પહોંચી ગયા છીએ દમણ. અને દમણમાં હવે અમે આખો દિવસ અહીંયા રહેવાના છીએ. તો તમે જુઓ છો દરિયો બાજુમાં જ છે. અત્યારે વાદળછાયું વાતાવરણ છે, પણ વરસાદ આવતો નથી. પણ થોડી વાર વરસાદ આવે એવું લાગી રહ્યું છે. અને બપોરે પણ પડી ગઈ હતી. એમાં થોડુંક લેટ થઈ ગયું હતું સવારમાં. એટલે પહેલાં તો અમે હવે જમવાનું ગોતશું, પછી જમી કરવીને પછી પાછા ફરશું. કારણ કે બપોરના 12 વાગી ગયા છે, એટલે ભૂખ પણ લાગી ગઈ છે. સવારમાં મોડું થઈ ગયું હતું ટ્રેનમાં બેસવામાં. સવારમાં ટ્રેને પહોંચવામાં થોડીક ટ્રાફિક નડી ગઈ હતી અમને. એટલે અમે પહોંચ્યા હતા તો 11:30 જેવું થઈ ગયું હતું. અત્યારે વાગી ગયા છે 12. એટલે પહેલાં અમે હવે જમવાનું ગોતશું. અને પહેલાં જે નવા કપલ છે એ આગળ જઈ રહ્યા છે ને અમે પાછળ ધીમે ધીમે ચાલી રહ્યા છીએ. હજી લોકોની સગાઈ નથી થઈ. સગાઈ થાય છે ત્યારે આપણે એનો નવો વ્લોગ બનાવીશું. તો હવે અમે પહેલાં બધા શું હોટલમાં જમવા માટે અમે પહોંચી ગયા છીએ. હું ને ગોપી બે હોટલમાં જમવા માટે. તો અમે મગાવી છે પાવભાજી અને સમોસા. તો પહેલાં જમી લઈ. હોટલ પણ એકદમ મસ્ત હતી. અને જમી કરીને બહાર નીકળ્યા હતા તો વરસાદ ચાલુ થઈ ગયો. એટલે અમે મળ્યા પલળવા. એટલે થોડો દૂર જગ્યા શોધવા મળ્યા છે કંઈક ઊભું રહેવાય એવી જગ્યા હોય તો. બાકી આખો દી પલ્લીને તો ન અહીંયા રહેવાય, તબિયત ખરાબ થઈ જાય એટલા માટે. તો અમને જગ્યા મળી ગઈ છે એક બેસવામાં મસ્ત રીતે. આ તમે વ્યૂ જુઓ ચાલુ વરસાદનો દમણનો, એકદમ મસ્ત લાગી રહ્યું છે. બધા બેસી ગયા છે ગોપીને બધા જો ત્યાં. અને હું વરસાદમાં પલળતો વિડીયો શૂટ કરી રહ્યો છું. વરસાદ કાંઈ બંધ થવાનું નામ લેતો નથી. એટલે પછી મેં ગોપીને કીધું, મેં કીધું હવે તમે બધા ત્યાં બેસી રહ્યા છો એને કરતાં થોડો મારા આવતા રહ્યો, થોડા પલળી જાવ પણ થોડા ફોટા આપણે પાડી લઈ, થોડો વિડીયો શૂટ કરી લઈ. અને તમારે પણ જો ફરવા જવું હોય તો દમણ બેસ્ટ જગ્યા છે, બેસ્ટ પ્લેસ છે. તમને મજા જ આવી રાખે થોડો વરસાદ આવતો હોય તો. બાકી બહુ વરસાદ આવતો હોય તો તમે પણ કંટાળી જશો. અને મને લાગી રહ્યું છે શિયાળામાં જવાય ત્યાં. તો આજનો મારો વ્લોગ તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલે ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.